નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી એજ્યુકેશન બ્રેન ચેનલમાં. આજે આપણે હિન્દીના જે પરીક્ષામાં વિરુદ્ધાર્થી શબ્દો પૂછાતા હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. વિરુદ્ધાર્થી અથવા વિલોમ શબ્દ એ રીતનું પરીક્ષામાં લખેલું હશે. તો વિરુદ્ધાર્થી શબ્દ કોને કહેવાય? કે જ્યારે કોઈ શબ્દ હોય એ બીજા શબ્દનો એક્ઝેક્ટ એનો ઉલટો શબ્દ હોય, એને આપણે વિરુદ્ધાર્થી શબ્દો કહેતા હોઈએ છીએ. જેમ કે દિવસ, તો દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? રાત. એનો એક્ઝેક્ટ ઉલટો શબ્દ છે, એટલે એનો વિરોધી શબ્દ વિલોમ શબ્દ કહેવાય. એવા પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એ આપણે અમુક 60 જેટલા વિરુદ્ધાર્થી શબ્દો લીધા છે જે પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ તમારે બધા જ જે વિરુદ્ધાર્થી શબ્દો છે તમારે તૈયાર કરી દેવાના છે. આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આજે આપણે અભ્યાસક્રમમાં આવે છે એ બધા આપણે વિરુદ્ધાર્થી શબ્દો લીધા છે. તો પરીક્ષામાં પૂછાતું હોય છે કે આગે, આગેનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? તો પીછે. તમારે સમાનાર્થી શબ્દ નથી લખીને આવવાનું, વિરોધી પૂછે તો વિરોધી લખવાનો છે. જેમ કે સુખ, તો સુખનો વિરોધી શું થાય? તો કે દુઃખ. દોસ્તનો વિરોધી શું થાય? દુશ્મન. પછી શાંત, શાંતનો અશાંત. સ્વચ્છ, સ્વચ્છનો અસ્વચ્છ થાય. પછી નન્હા તો બડા. આ એક પરીક્ષામાં પૂછાઈ શકે છે. નન્હા તો બડા, નાનું, અને બડા એટલે મોટું. પછી બડા તો છોટા, આ પણ છે. ધરતી, આકાશ, આ પણ એક પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. અંધકાર, પ્રકાશ. પ્રસિદ્ધ, અપ્રસિદ્ધ. નેક, બેઈમાન, બદબુ, ખુશ્બુ. ચઢના, ઉતરના. શહર, ગાંવ. ઊંચા તો નીચા. સુબહ તો શામ. પછી રાત નથી લખવાનું, સુબહનું વિરોધાર્થી થાય શામ, સવારે તો સાંજે. દિન તો રાત, એ રીતના લખવાનું હોય છે. પાસ તો દૂર, ઉપર, નીચે. ગરીબ તો એનો વિરુદ્ધાર્થી થાય અમીર. આ પણ એક પૂછાઈ શકે છે, આ પણ આઈએમપી પ્રશ્ન છે. સુંદર તો કુરૂપ. જીત તો હાર. સત્ય, અસત્ય. જીવન, મૃત્યુ. પ્રેમ, તૃણા. લાભ, હાનિ. પરીક્ષામાં વિરોધાર્થી અને સમાનાર્થી બંને શબ્દો પૂછેલા હશે. તમારે ધ્યાન રાખીને લખવાનું છે કે સમાનાર્થી પૂછ્યો છે કે વિરોધાર્થી. આગળ પાછળ કે અવળ સવળ ના થઈ જાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. પછી આપણે જોઈશું લંબા તો છોટા. ભારી તો હલકા. કઠોર તો કોમલ. ખુલ્લા, બંધ. પ્રસન્ન તો ઉદાસ. બલવાન તો કમજોર. બલવાન એટલે તાકાતવાર, તાકાતવાર તો કમજોર. વૃદ્ધ તો યુવા. આરંભ, આરંભ એટલે શરૂ કરવું, તો એનું વિરુદ્ધાર્થી સમાપ્તિ એટલે પૂરું થઈ ગયું. બરાબર તો અસમાન. સંતોષ તો અસંતોષ. આ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવી શકે છે, એટલે તમારે બધા જ તૈયાર કરી દેવાના છે. એવું નહીં કે આમાંથી જ આવશે, આના સિવાય પણ આવી શકે છે, પણ મોસ્ટ ઓફ આમાંથી જ આવતા હોય છે. જે અભ્યાસક્રમમાં છે એમાંથી પ્રશ્નો આવતા હોય છે. તો હવે આપણે આગળ જે પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એની ચર્ચા કરીશું. તો એ આપણે અમુક 6 પ્રશ્નો લીધા છે. પરીક્ષામાં કઈ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે કે વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનિए. ગલત એટલે ખોટી, ખોટી જોડણી આપણે ઓળખવાની છે. વિલોમ એટલે વિરુદ્ધાર્થી, વિરુદ્ધાર્થી શબ્દની ખોટી જોડણી ઓળખવાની છે. તો એ 4 જોડણી આપી છે. અંદર તો બહાર, એ તો સાચી જોડણી છે. ઉપર, નીચે, એ પણ વિરુદ્ધાર્થી સાચી જોડણી છે. બેઈમાન તો નેક, એ પણ સાચી જોડણી છે. તો ઉઠના, ચલના, ઉઠના તો ચલના, આ ખોટી જોડણી છે. તો આમાં ઓપ્શન ડી આવશે. બીજો પ્રશ્ન છે વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાનિए. ગલત જોડ, આ પણ જોવાનું છે કે બડા તો છોટા, આ પણ સાચું છે. નેકનું બેઈમાન થાય, એ પણ સાચું છે. દિન, દિનનું રાત થાય, તો એ પણ સાચી જોડણી છે. ત્રણેય જોડણી સાચી છે. તમારે કઈ ગલત જોડણી
ઓળખવાની છે. તો પાસ તો સમીપ, તો આમાં આવશે ઓપ્શન સી, એ ખોટી જોડણી છે. પ્રશંસા કા વિલોમ શબ્દ ક્યા હે? પ્રશંસાનો વિરુદ્ધાર્થી શબ્દ પૂછ્યો છે. પ્રશંસા કરવી એટલે તારીફ કરવી, આ તો એનું સમાનાર્થી છે, આ પણ સમાનાર્થી છે, અને આ સ્તુતિ એ વધારાનો શબ્દ છે. તો પ્રશંસાનો વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? નિંદા. ચોથો પ્રશ્ન છે, અંધકાર કા વિલોમ શબ્દ કોણ સા હૈ? અંધકાર એટલે અંધારું, અંધારાનો વિરુદ્ધાર્થી શું થાય? અજવાળું, અજવાળું એટલે ઉજાલા. પાંચમો પ્રશ્ન છે, સફળતા કા વિલોમ શબ્દ કોણ સા હૈ? સફળતા મળવી અને અસફળતા મળવી, તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અસફળતા. ઓપ્શન સી. સ્વચ્છ કા વિલોમ શબ્દ કોણ સા હૈ? સ્વચ્છ એટલે સાફ સુથરું, તો એનો વિરુદ્ધાર્થી અસ્વચ્છ. તો આ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. તમારે ખાસ ધ્યાન રાખીને લખવાનું છે કે વિરુદ્ધાર્થી સમાનાર્થી શબ્દ મિક્સ ના થઈ જાય, અને તમારે સાચી જોડણી લખવાની છે. તો આ આપણા વિરુદ્ધાર્થી શબ્દો જે હિન્દી વિષયમાં જે સીઈટીનો પૂછાય છે, જે 10 પ્રશ્નો પૂછાય છે, એમાંથી એકાદ માર્કનો આ વિરુદ્ધાર્થી શબ્દો પણ હોય છે. તમારે પરીક્ષામાં ધ્યાનથી લખવાના છે. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાર સુધી રજા આપશો. બાય બાય.